સુરત નવજીવન ભારતી હોલ ખાતે એક સામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો। જૈન તીર્થ શેત્રુંજય પાલિતાણાની રક્ષા કાજે દાદુ બારોટના બલિદાન ઉપર ફિલ્મ બની છે। કસુંબોના કલાકારો ફિરોઝ ઈરાની, ધર્મેન્દ્ર ગોહિલ, હેતલ બારોટ સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો। તીર્થસ્થાન યાત્રાધામ પાલિતાણા જૈન મંદિરોના કારણે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે અને પાલિતાણાના ઇતિહાસમાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ ગયા છે। તેના ઇતિહાસ સાથે દાદુ બારોટનો પણ ઇતિહાસ જોડાયેલો છે અને તીર્થસ્થાન શેત્રુંજયની રક્ષા કાજે સર્પણ બલિદાનની ગાથા જોડાયેલી છે। ત્યારે તેના પર સત્ય કથા બહુ મોટા બજેટની ફિલ્મ બની રહી છે। એ આવનારી 16 ફેબ્રુઆરીમાં રિલીઝ થવા જઈ રહી છે। ત્યારે સુરત જીવન ભારતી હોલ ખાતે એક સામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કસુંબો ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોમાં મોટા ભાગે વિલનની ભૂમિકા અદા કરનાર ફિરોઝ ઈરાની જેવા કલાકારોએ કામ કર્યું છે અને ફિરોઝ ઈરાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ એક બહુ મોંઘા બજેટની ફિલ્મ છે, જે સત્ય બલિદાનની કથા પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે અને તે તમામ દર્શકોને છેલ્લે સુધી જકડી રાખશે, કારણ કે પવિત્ર પાલિતાણાની ગાથામાં બારોટ સમાજનો બલિદાનનો ઇતિહાસ શું છે તે જોવા માટે પૂરી ફિલ્મ જોશો ત્યારે જ ખ્યાલ આવશે। ભાઈ, સૌ પ્રથમ તો સુરતની જનતાને મારા પ્રણામ। ખાસ મારે કહેવાનું, વર્ષોથી સુરત આવું છું અને સુરતની જનતાનો મને ખૂબ પ્રેમ મળ્યો છે અને એટલા માટે જ હજી સુધી ટકી રહ્યો છું। તમને આ ફિલ્મ વિશે મારે ખાસ એ કહેવાનું છે કે આટલા વર્ષોથી 53 વર્ષથી ઘણી હિટ ફિલ્મોના કસુંબા પીધા, પણ આ ફિલ્મનો કસુંબો જે પીધો છે એ કામનો નશો જ નથી ઉતરતો, કારણ કે અમારા ડાયરેક્ટરે બહુ મહેનત કરી છે, આખી ટીમે બહુ જ મહેનત કરી છે। એક સીન, એક કેરેક્ટર્સ, એ બધાને ઉપર કે ભાઈ તમે આ રીતે ચાલશો, તમે આ રીતે બોલશો, કારણ કે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે। પાલિતાણાનું મંદિર તોડવા માટે જે બહારથી આવે એવી રીતે આવી ગયા ખિલજી સાહેબ અને મંદિર તોડવા જતા હતા, ત્યાં એની સામે એના જે રક્ષકો હતા, ગણ્યા ગાંઠ્યા 100-150 કે 50 હતા, એ લોકો એની સામે ઊભા રહ્યા અને હસ્યો। હસવું આવે જ, આટલી મોટી સેના લઈને આવ્યો છે, એની સામે આ લોકો કઈ રીતે ટકશે? અને એના પછી નહીં કહું, નહીં તો તમે લોકો ફિલ્મ નહીં જુઓ। મારે દર્શકોને ખાસ કહેવાનું છે કે આ ફિલ્મ ખાસ જોજો। એક તો બહુ મહેનત અને બહુ ખર્ચાળ ફિલ્મ છે, આટલી કોસ્ટલી ફિલ્મ આજ સુધી ગુજરાતીમાં બની નથી। મારા 53 વર્ષના કેરિયરમાં સૌથી કોસ્ટલી, સૌથી મોંઘી ફિલ્મ છે અને ખાલી મોંઘી ફિલ્મ છે એટલા માટે જોવા નથી કહેતો। આમાં જે શૌર્યની વાત છે, બલિદાનની વાત છે અને જે સમર્પણની વાત છે, આ બધું તમે પણ જુઓ અને તમારા બાળકોને પણ દેખાડો, એમને બી ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણે કેટલું બધું ઝીલ્યું છે, કઈ રીતે લડ્યા છે આ લોકોની સામે, અને ત્યારે જ આજે આપણે ટકી રહ્યા છીએ। નહીં તો આપણા ઉપર કોઈ બીજા જ રાજ કરતા હોત અને આપણે ગુલામ બનીને બેઠા હોત। તો આ ચીજ ખાસ બતાડજો અને બસ, વધારે નહીં કહું, નહીં તો મજા નહીં આવે। ભાઈ, મારું તો એવું કહેવું છે કે જેમ હમણાં રામ મંદિર વખતે મોદી સાહેબ બોલ્યા કે કાલચક્ર બદલાઈ રહ્યો છે, એવી રીતે આ ગુજરાતી સિનેમાનો પણ કાલચક્ર બદલાઈ રહ્યો છે અને એ આ ઐતિહાસિક ફિલ્મ અમારી કસુંબો એનાથી થવા જઈ રહ્યું છે। અને આ ફિલ્મ ખરેખર ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ જ રહી છે એવું અમને બધાને દેખાઈ રહ્યું છે। ત્યારે મને આપ સૌ પ્રેક્ષકોને પણ એ જ કહેવું છે કે જેવી રીતે એ રામ મંદિરના કાર્યમાં આપણે બધા જોડાયા હતા, એવી જ રીતે આ કસુંબોના કાર્યમાં પણ આપણે બધાએ ગુજરાતી ફિલ્મો
ને કેમ કે આપણે ગુજરાતી બીજા બધા જ ક્ષેત્રમાં આપણે કેટલા આગળ છીએ આપણે બધા જાણીએ છીએ, અને ગુજરાતી ફિલ્મો હજી એક ક્ષેત્રમાં સાઉથ જે રીતે કામ કરતું હોય કે હિન્દી જે રીતે કામ કરતું હોય ત્યાં સુધી નથી પહોંચી શકી. તો હવે પહોંચવા જઈ રહી છે, અને આની શરૂઆત થઈ રહી છે આ કસુંબો ફિલ્મથી, કે જે એક અમર બલિદાનની વાત છે. શૈત્રુંજય પર્વત ઉપર જ્યારે ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે દાદુ બારોટ અને એના 51 યોદ્ધાઓએ જે એનો સામનો કર્યો હતો એની વાત છે, આપણા ઇતિહાસના ગૌરવની વાત છે. તો આનામાં જનતા તરીકે આપ સૌનું જોડાવું અમારા બધા માટે અને આપના માટે પણ આપણી સિનેમા માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ લાભદાયક રહેશે. એટલે આ પિક્ચરમાં જોડાવવું જોઈએ. અને બાકી તો આ ફિલ્મની કેટલી બધી વિશેષતાઓ છે જે તો અમે બધે કહેતા જ રહીએ છીએ કે આ સૌથી મોંઘી પિક્ચર છે, સૌથી મોટી પિક્ચર છે. આ પિક્ચરમાં દરરોજ 1000 લોકો કામ કરતા હતા, એટલા બધો મોટો એનો સ્ટાફ હતો. એના પછી જે પરફોર્મન્સીસ થયા છે એ એટલા જોરદાર થયા છે. એના પછી જે VFX થયું છે, એનું લખાણ, એનું ડિરેક્શન, એ બધું આલા ગ્રાન્ડ થયું છે. એટલે હવે આનાથી બેટર કાળચક્રને ફરાવવા માટે બીજી કોઈ ફિલ્મ મળવાની નથી એવું મને લાગે છે. એટલે આ ફિલ્મ આપ સૌ જોજો. અને બીજું, અમને આ રિસ્પોન્સ દેખાઈ બી રહ્યો છે, જ્યાં પણ જઈ રહ્યા છે જનતા એને વધાવી રહી છે. બધા જ પોતાના તરફથી એટલે જનતા સ્વીકારી લીધું છે અને પ્રયત્ન કરી રહી છે. જેમ કે આજે જે કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, બારોટ સમાજે કરેલો કાર્યક્રમ છે, અને અમે બધા બારોટોનું જ પાત્ર ભજવી રહ્યા છીએ ફિલ્મમાં, ત્યારે એ બધા જ બારોટ સમાજને પણ હું અને આખા ગુજરાતની જનતાને થેન્ક યુ કહું છું કે જેમણે આ પિક્ચર વધાવી. સત્ય કથા ઉપર ફિલ્મ બનાવી, મુખ્ય કિરદાર નિભાવ્યો, કેવો અનુભવ રહ્યો, શું કહેશો? હું ધર્મેન્દ્ર ગોહિલ આ કસુંબો ફિલ્મમાં દાદુ બારોટનું પાત્ર ભજવી રહ્યો છું. ભજવ્યું છે મેં. દાદુ બારોટનું પાત્ર એટલે એક એવું વ્યક્તિમત્વ કે જે આમ ભાગ્યે જ આપણને પરફોર્મ કરવા મળે, અને મારું સદનસીબ કે મને આ પાત્ર મળ્યું ભજવવા. મને દિગ્દર્શકે જેવું કીધું, અમારા વિજયભાઈએ જેમ કીધું, મેં એમનું જ નિરીક્ષણ કર્યું છે, એમને જ ફોલો કર્યા છે, એમના માર્ગદર્શન હેઠળ મેં આ પાત્ર ભજવ્યું છે. દાદુ બારોટના વ્યક્તિત્વની વાત કરું તો એક ધીર ગંભીર વ્યક્તિત્વ, બધાને જોડી રાખે, બધાને સાથે રાખે એવા દાદુ બારોટ. આખું ગામ, આદપુર ગામના મુખિયા, ગામમાં કોઈને પણ કાંઈ પણ સમસ્યા આવે, કાંઈ બી પ્રોબ્લેમ આવે તો એ પોતે જાતે જઈને સોલ્વ કરે એવા માણસ. અને પર જ્યારે ગામ પર આટલું મોટું સંકટ આવી ચડે છે, જ્યારે ખિલજી જેવો માણસ આવીને ગામ પર ચઢાઈ કરવાનો હોય છે અને પોતાના મંદિર, આપણા મંદિરો તોડવાની વાત કરે છે, ત્યારે દાદુ બારોટ ગણ્યા ગાંઠ્યા બારોટોની સાથે, 51 બારોટ સાથે કેવી રીતે ખિલજીની 5000 સેનાનો સામનો કરે છે, આખી વાત છે. તો વિચાર કરી લો કે આટલું મહાન વ્યક્તિમત્વ સાકાર કરવા મળે ત્યારે રાતની ઊંઘ હરામ થઈ જાય. ખરેખર કહું છું, બસ એક જ હોય કે આ હું ક્યાંય આને અન્યાય ન કરું, આ પાત્રને મારાથી કંઈ ભૂલચૂક ન થઈ જાય. તો બસ એમને યાદ કરીને અને એમની કૃપા દ્વારા મેં આ પાત્ર ભજવ્યું છે એવું કહી દઈશ. દાદુ બારોટની કૃપા છે. દેટ્સ ઇટ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.